ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ. ગઈકાલે આપણે ઇન્દ્રિય નિગ્રહ અને ઇન્દ્રિય સેવા એની ચર્ચા કરી હતી. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં જ આવેલો પ્રકરણ હતો. ગઈકાલના સ્વાધ્યાયમાં દેહજન્ય સ્થિતિ, સ્ત્રી પુરુષ અને નપુંસક લિંગ સંબંધીની જે માન્યતા, આગ્રહો, દુરાગ્રહો સમાજમાં જોવા મળે છે, ઘણી મેં ચર્ચા ગઈકાલ સવારના સ્વાધ્યાયમાં કરી છે. દીકરાવાળા તો એમ સમજે કે અમે ચક્રવર્તી, હા, અને લગ્ન અને વિવાહ વગેરેની બાબતમાં તો દીકરીના મા બાપને નમતું જ લેવું પડે. દીકરાના મા બાપ તો જાણે કે આબમાંથી જ પડ્યા હોય. બોલો, સંસ્કૃતિ ક્યાં બદલાય છે? સંસ્કૃતિ એટલે એ માન્યતા ક્યાં બદલાય છે? હા, 4-6 દીકરાઓ જાગ્યા હોય, બધા પૈસા કમાવતા હોય, તો બાપ તો જાણે કે દુનિયાનો જ બાપ છું. એટલે આમ આવી માન્યતા એ લિંગ પ્રત્યે, એટલે એ મેલ જેન્ડર ડિફરન્સ જે છે, દીકરા અને દીકરી. મેં તો એવા ઘરોમાં પણ જોયા છીએ કે ઘરમાં જે પૌત્ર પણ હોય અને પૌત્રી પણ હોય, દીકરા દીકરી હોય, એમાંય ભેદભાવ રાખે. દાદા દાદી હોય ને, એ દીકરાને વધુ વાલ કરે અને દીકરાના દીકરીને હડસે લે, કેમ કે સ્ત્રી પર્યાયવાળો જીવ છે એટલે. અચ્છા, ભણાવવાની બાબતમાં પણ આ ફેર છે. દીકરાને તો હર હાલમાં ડૉક્ટર જ ભણાવે અને દીકરીને 10મું 12મું ધોરણ બનાવી, થોડું ઘણું કંઈક ભણાવીને, જો છોકરો હોય તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે અને દીકરી ગુજરાતીમાં હાલે, ઓછું ભણાવે તો હાલે. તમે જો આ સમાજમાં ગમે તેટલો શિક્ષણનો પ્રચાર પ્રસાર હોય રાજુભાઈ, તોય આ માન્યતા મા બાપના મગજમાં ભૂસો જે ભરેલો છે એ ભૂસો નીકળતો જ નથી. સરકાર મથે રાખે, બેટી બચાવો, બેટી પઢાઓ. આપણા શાસ્ત્રોમાં જ એ માન્યતાને અજ્ઞાન, દેહ ધર્મના નામે ગઈકાલના આખો સ્વાધ્યાયમાં આવ્યો. જે આત્માને સ્ત્રી પુરુષ અને નપુંસકના ભેદ તરીકે જુએ છે, હું તો પુરુષ છું, હું તો સ્ત્રી છું, હા, એ દેહ ધર્મને પોતાનું માને છે. કેમ કે આત્મામાં ન દ્રવ્ય સ્ત્રી પુરુષ નપુંસક વેદ છે, ન ભાવ સ્ત્રી પુરુષ નપુંસક વેદ છે. એક પ્રશ્ન પૂછું ધનજીભાઈ, તમે તો વડીલ છો, તમને ખ્યાલ હોવો જોઈએ. મોક્ષે સ્ત્રી જાય કે પુરુષ જાય કે નપુંસક જાય? બોલો, ઝડપથી બોલો. પુરુષ જાય, બરાબર. હવે હું બીજો પ્રશ્ન પૂછું છું, મોક્ષે સ્ત્રી પુરુષ નપુંસક જાય કે મોક્ષે આત્મા જાય? તો કામ બોલ્યા તમે પુરુષ જાય? આ જ અનાદિકાળની માન્યતા છે. હા, બોલો, કેવું આમ અંદરમાં કેવું પેઠું છે આપણે. અરે આત્મા સ્ત્રી ક્યાં, આત્મા પુરુષ ક્યાં? અરે આત્મા અર્જિકા ક્યાં અને આત્મા મુનિ ક્યાં? આત્મા તો આત્મા છે. આ ગજબની ચર્ચા ગઈકાલના પ્રવચનમાં આવેલી છે. સ્ત્રી પુરુષ અને નપુંસક તરીકે તમે આત્માને જુઓ માં, કેમ કે આ ત્રણે આત્મધર્મ છે. હવે અહીંયા ભોજન સંબંધી જે આ આહાર સંબંધી જે ચર્ચા આવી, કિંચિત વિકલ્પ યદિ આવે, અરુની રસ ભી નહીં પાવે, તો ભી સમભાવ વિચારે, વે સદા સુખી સમતાતે. શું કહેવા માગે છે? હવે આ પંક્તિઓ ઉપર જ એક હું તમને પ્રશ્ન પૂછું. મુનિરાજને આહાર માટે કેમ જવું પડે? કેમ કે કિંચિત વિકલ્પ આવે છે ને. કિંચિત વિકલ્પ જો આવે, યદિ એટલે જો આવે, વિકલ્પ રાગ, અસાતા કર્મનો ઉદય. ધનજીભાઈ, મુનિરાજને
આહાર દાન આહાર લેવાના ભાવ જે હોય ને એ સાતાના ઉદય નહીં, અસાતાના ઉદય. અસાતા કર્મની ઉદીર્ણ, અથવા એને એમ કહીએ અસાતા કર્મનો તીવ્ર ઉદય. બોલો, છઠ્ઠો ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજનો તીવ્ર જ ઉદય હોય છે સંજ્વલનનો. એ આસાતાનો તીવ્ર ઉદય હોય છે ત્યારે તો મુનિરાજને આહારના વિકલ્પ થાય. અચ્છા, સરસ આહાર લે છે કે નીરસ આહાર લે છે? ધનજીભાઈ તો બેઉ માટે ના પાડી. રાજુભાઈ શું બોલ્યા? નથી લેતા સરસ, નથી લેતા નીરસ. જો આમાં લખ્યું છે, અરુ નીરસ ભી નહીં પાવે. આહાર માટે નીકળેલા છે, પણ આહાર સરસ મળે કે નીરસ મળે, બેઉના વિકલ્પોથી પાર છે. હવે આપણી વાત કરીએ, આપણે તો ધર્માત્મા, તો આપણે સરસ આહાર લેવાય કે નીરસ આહાર લેવાય? બોલો મમ્મીશ્રી. અમે તો બાફેલા મગ લઈએ, અમે તો મગનું પાણી જ પીએ, અમને તો નીરસ આહારમાં ખબર ન પડે મીઠું છે કે ફલાનું છે ઢીકણું છે. પણ લો તો છો ને, શું કામ માથું ફોડો છો? નીરસ આહારમાં પણ રસ તો છે ને તને? પોઈન્ટ સમજાય છે રાજુભાઈ? અરે તો આસાતાને લીધે રાગ ભાવ પેદા થયો તો આહાર માટે નીકળેલા છે. બાકી એમને સરસ મળે એવો રાગ નહીં અને નીરસ મળે એવો દ્વેષ નહીં. તેઓ તો અનાહારક વિકલ્પોથી, સમજાય છે? તો ભી સમભાવ વિચારે. આજે પંચાસ્તિકાયની વાત આવી હતી. જ્ઞાનીને તો માત્ર જ્ઞાન ચેતના હોય. જોકે આમાં ટીકામાં લીધેલ છે ને, ત્રીજો ફકરો પંચાધ્યાયીમાંથી લીધેલો છે. કાઢો શાસ્ત્ર, કાઢો. હા, ઘરે જે બેઠા છો તમે લોકો શાસ્ત્ર કાઢીને બેસો. 227મું પાનું છે, જુઓ. 45મો શ્લોક. હા, પહેલાં હું એકવાર શ્લોક બોલું છું. જાનન્નપ્યાત્મનસ્તત્વં વિવિક્તં ભાવયન્નપી પૂર્વ વિભ્રમ સંસ્કારાત ભ્રાંતિ ભૂયોપી ગચ્છતિ. શું કહેવા માગે છે? જાનન અપી. જાનન અપી એટલે જાણતા હોવા છતાં. શું જાણે છે? કે આત્મનસ્તત્વમ, આત્માના તત્વને, આત્મ તત્વને, ચૈતન્ય તત્વને, પરમ સ્વભાવને, સર્વજ્ઞ ભાવને, સામાન્ય ભાવને, ચૈતન્ય ભાવને, હા, જ્ઞાન અને આનંદ સુખ સ્વભાવને જાણતા હોવા છતાં, અને ભાવયન અપી વિવિક્તમ, એ જુદું ભાવે છે. એટલે ભિન્નતાનો ભાવ ભાષણ પણ જેના જ્ઞાનમાં છે, જુદાઈ જેના અનુભવમાં છે. ધનજીભાઈ, વિવિક્તમ ભાવયન એટલે પરદ્રવ્યોથી ભિન્નતાનો ભાવ ભાષણ છે. આત્માના તત્વને જાણે છે અને ભિન્નતાનું પણ જેમને ભાન છે. સવારે મેં કીધું હતું, જાણે છે એટલે એમાં જ્ઞાન આવ્યું, અને જુદાઈ જેને ભાસે છે, વેદે છે, એટલે એમાં શ્રદ્ધા અને ચારિત્ર. એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. અને આમ જુઓ તો સર્વગુણાંસ્તે સમ્યક્ત. આવું હોવા છતાં પણ પૂર્વ વિભ્રમ સંસ્કારા, પૂર્વે નાખેલા, પૂર્વે રેડેલા, પૂર્વે ભોગવેલા. કામ ભોગ બંધનની કથા. હા, પૂર્વે ચાખેલા, પૂર્વે અનુભવેલા, હા, પૂર્વે અભ્યાસ કરેલા, પૂર્વ ભવોથી ટેવાયેલા. કોણ? વિભ્રમ સંસ્કારાત. ખોટા સંસ્કારો જે છે, વિપરીત સંસ્કારો જે છે, ભૂયોપી ભ્રાંતિ ગચ્છતિ, ફરીથી ભ્રમ આવીને માથે ઊભો થાય છે. ધનજીભાઈ, હમણાં મેં એક દાખલો વેકેશનમાં જોયો, અમારા સગામાં છે. એ કંઈ છેલ્લે 6 મહિનાથી છે ને અહીંયા ખભે બહુ દુખે છે.
આમ આમ અહીંયા આ કુણી અને આ ઉપરનો ખભાનો ભાગ વચ્ચેના ભાગમાં બહુ દુખે છે 6 મહિનાથી. તો મેં એમણે પૂછ્યું કે તમે ડૉક્ટરને બતાવ્યા કે નહીં? તો કે ડૉક્ટરને તો 6 મહિનાથી બતાવીએ પણ કાંઈ તાગ મળતું નથી. તો કોઈ એક ડૉક્ટરે કીધું તમે યાદ કરો ક્યારેક અહીંયા વાગેલું છે, ક્યારેક તમે પડેલા છે. એ કે 27 વર્ષ થયા લગન થઈને 27 વર્ષ થયા, હવે યાદ કોને રહે? પણ કે ઓચિંતાનું મને યાદ આવ્યું કે લગ્નના જ દિવસે આ હાથની માથે પડ્યા હતા અને બહુ જોરદાર એને વાગેલું. અંદરમાં બોન્સમાં જે કાંઈ પણ ફેરફાર થયા હોય એ ભલેને 27 વર્ષ સુધી માથું નહીં ઉંચકાણા, 27 વર્ષ પછી માથું ઉંચકાણા. આનું નામ છે પૂર્વના સંસ્કાર. શું સમજાણું? અચ્છા, પથરીનો રોગ, સ્ટોનનો હોય ને, સ્ટોનની તકલીફ હોય. હવે કિડનીમાં કે અહીં બ્લેન્ડરમાં જે પથરી થયેલી હોય સ્ટોન, હવે એ વર્ષો સુધી પડેલા હોય, અંદર વર્ષો સુધી પડેલા હોય. ડૉક્ટરે કીધું હોય ને કાંઈ નહીં થાય, તમે ચિંતા નહીં કરતા, 2 mm છે અને -mm છે અને ફલાણા છે અને ઢીકણા છે. ધીમે 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 એને હૂંફ મળ્યા રાખે અને જરીક હાલે એટલે મરણીયો તકલીફ થાય. સંસ્કાર. એમ અહીંયા કહે છે આત્માને જાણતા હોવા છતાં, આત્માને ભોગવતા હોવા છતાં, આત્માને ભોગવતા હોવા છતાં એટલે આત્માનું સુખ, આત્મિક સુખને ભોગવતો હોવા છતાં, અતિન્દ્રિય સુખને ભોગવતા હોવા છતાં પણ ઇન્દ્રિય સુખના રવાડે ગમે ત્યારે ચડી જાય. અને જ્ઞાની કોઈ દી નહીં ચડે, ભાવલિંગી સંત કોઈ દી નહીં ચડે. જોકે અસ્થિરતાજન્ય રાગનો ત્યાં સ્વીકાર કરેલ છે, પણ એને ભ્રમ નહીં કહેવાય, એને ભ્રાંતિ ન કહેવાય. જો આ કિંચિત વિકલ્પ યદિ આવે અરુનીરસ ભી નહીં પાવે. એમ નથી લખ્યું કે નીરસ આહાર લે, એમ નથી લખ્યું. અરુનીરસ ભી નહીં પાવે તો ભી સમભાવ વિચારે વે સદા સુખી સમતા તે. સદા સુખી છે. કેમ? સમતા ભાવે. સમતા ભાવે એટલે વીતરાગ ભાવે. બોલો, આ જ્ઞાનીની વીતરાગતા કહેવાનો અર્થ એવું છે. દર્શન મોહની સંબંધી અનાદિનો અજ્ઞાન ભાવ તો ટળ્યું છે, દૃષ્ટિ તો ચોખ્ખી થઈ છે, પણ દૃષ્ટિમાં હજી તરલતા હોવાથી, ચંચળતા હોવાથી, સુદૃઢતા નહીં હોવાથી, ક્ષય પમાડ્યો નહીં હોવાથી, દબાવેલ હોવાથી વળી પાછું ઓલું કષાયોના સંસ્કારો માથું ઊંચકી. ખ્યાલમાં આવ્યો? જો આ પંચાધ્યાયનો જો પંચાધ્યાયી 205, 276, 419, જો આ 3 ગાથાઓનો સાર છે. નીચે જો ફૂટનોટમાં લખ્યું છે 227માં પાને નીચે, સાવ નીચે, પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગુજરાતી આવૃત્તિ ગાથા 205, 274, 419 મળ્યું. હવે એનો એ એક ફકરો છે, ઉપર જુઓ. અવિરત સમ્યક દ્રષ્ટિને અંદર જ્ઞાન ચેતનાનું પરિણમન છે, છતાં અસ્થિરતાને લીધે રાગ દેશ થઈ જાય છે. તેથી તેને જ્ઞાન ચેતના સાથે કદાચિત કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો પણ સદ્ભાવ માનવામાં આવ્યો છે. 3 થઈ ગયા ને? જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મફળ ચેતના. પણ તે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો તેઓ કોણ રહે છે ધનજીભાઈ? જ્ઞાતા દ્રષ્ટા રહે છે. તો પછી ઓલો કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે ને, જો આ જ્ઞાતા દ્રષ્ટા રહે છે તો પછી ઓલા કર્મ ચેતના અને કર્મફળ ચેતના એ એવી રીતે ન રહ્યા, એ માત્ર જ્ઞાનના જ્ઞેય રહ્યા. શું કીધું? અહીંયા એ ભોગતા ક્યાં થાય છે? જો એ ભોગતા થાય તો ઓલા કર્મ ચેતના અને કર્મફળ ચેતના થાય.
અજ્ઞાતા દ્રષ્ટા રહે છે તો પછી ઓલા જ્ઞેય રહ્યા. જો વાસ્તવમાં તો તે બંને ચેતનાઓ શું છે? જ્ઞાન ચેતના જ છે. સમયસારની ભાષામાં કહીએ એ જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે. બોલો, શાસ્ત્ર લખવાના ભાવ, શાસ્ત્ર લખવાની ક્રિયા અને લખવાના ભાવને ભોગવે એ કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે. વિદેહ ક્ષેત્રે જવાના ભાવ, ભગવાનની વાણી સાંભળવાના ભાવ, પરમાગમો લખવાના ભાવ શેમાં આવે? કર્મ ચેતનામાં આવે. રાગ જ ભોગવે છે ને. પણ રાગ ભોગવતો હોવા છતાં પણ રાગમાં સ્વામિત્વ બુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી. એટલે આવેલો રાગ પણ જ્ઞાનનો જ્ઞેય છે. એને બ્રહ્મમાં નહીં ખતવો, એ ચારિત્રનો દોષ છે. જ્ઞાની રોગી હોઈ શકે, રાગી ન હોય. શું કીધું? જ્ઞાની સમંતભદ્ર આચાર્યનું કીધું નહોતું સવારે? ભસ્મક વ્યાધિનો રોગ તો હતો પણ રાગ નહોતો. અને અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ ગમે તેવો સ્વસ્થ હોય, નખમાં રોગ ન હોય પણ રાગ તો ભરી ભરીને, ઠૂંસી ઠૂંસીને, ઠાંસી ઠાંસીને ભરેલો હોય. અજ્ઞાની મજબૂરી વશ રાગી તો હોય પણ રોગી ન, રોગી તો હોય, અશેષ કર્મનો ભોગ, રોગી તો હોય પણ રાગી ન હોય. અને રાગ કદાચ હોય પણ રાગનો અહમ બુદ્ધિ અને એમાં ભ્રમ બુદ્ધિ એને ન હોય. આવી આ બહુ અદ્ભુત ચર્ચા આજ સવારના સ્વાધ્યાયમાં આવેલી. ખરેખર અદ્ભુત. આત્માને જાણતા હોવા છતાં, આત્માને અનુભવતા હોવા છતાં પણ પૂર્વના નાખેલા ભોગવેલા સંસ્કારો ગમે ત્યારે માથું ઊંચકે અને વળી પાછું અજ્ઞાની કષાયના રંગે રંગાઈ જાય, ચારિત્રના દોષે રંગાઈ જાય. શ્રદ્ધામાં ક્યાંય એને દોષ હોય નહીં. આવી આ બહુ સરસ જ્ઞાનીની દૃષ્ટિ, જ્ઞાનીનું જ્ઞાન, એની બધી ચર્ચા આવેલી. એની થોડીક આપણે ચર્ચા આજે કરી છે. હવે નવો વિષય, નવી ગાથા આવતીકાલે આવશે. ઓમ નમઃ સિદ્ધિભે.